અવાજ આપણે મારવાનું માંડ્યું ખોળની દવા માટે ખોળ બહુ થઈ પડ્યું દવા બવા મસ્ત રેડી થઈ જાય એટલે આપણે તમારી પંપ ખંપે ના કરવાના છે બીજું કોઈ કરવાનું છે અહીં હવે પાણી ભરી દેવાનું છે ટૂંકમાં પંપ ભરવાનું છે એવું કામ આપણા ભાગમાં આવ્યું છે બોલ 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 નહીં પાણી છે ચલો ભાઈ હવે ભરવાના જોઈએ આપણે 7 વાગ્યું છે દવા આગળ પાણી છે આપણે ગોઠવો લઈએ આપણે ભાઈ સાથે પંપ કાજલા ભાઈ પંપ લઈને મંડાઈ ગયા છે આવે છે સામેથી આપણે તો રખડી છે મજાના અને પાણી ભરાય છે જે ચાર આયરો સાટો આવે છે એક ભેગી દવાની આપણે કઈ કાઢી ના હોય જીણકા હોય થી આપણે જલાભાઈ જો ગાડી કરે અને ફરી મળશે એક ડબલું નાખવાનું હોય આ ગાડી વાળી દવા છે એક વારો કટે અને રીતે ભારે આવે તો આપણે ઈ લઈએ તો જોઈને તો સેલવી એવી દવા લગાવી હવે આપણે નાખી દઈએ આપણું પાણી જેટલું ગાડી છે આપણે 10 પંપનું કર્યું હતું વળી પાછા આપણે જલાભાઈ 7 કિલોમીટર કાપી ગયા આપણે હાથ ધોઈને લુવાઈ ગયા હતા ફોન ને ભૂકાવા ભાઈ કાંઠા મસ્ત ભાઈ ભરી આપણે હવે આપણે ફોન ને ભૂકાવાનું કામ કરવાનું રહે કેમ કે આપણે નેવરા સમજો માથે આ સાઈડ કારા કઠા ઘોર વાદળ છે ઉપર હવા આપણા એક થાય માં મેં જેવું વાતાવરણ હે ગદનું હવે થાય હું જોવાય ગદનું આપણે આવી ગયા ભાઈ રૂબી જાય તો થતા આવે ભાઈમાં કઈ ઉઠતું નથી થાય નહીં જોઈને તમે કહેજો ટાટા બહુ છે રહેશે આપણે કઈ ના હોય જીનકા હોય એટલે જીનકાની લાઈફ મજાની જ હોય કોઈ દી ઉપાધિ ક્યાંય થાય જ નહીં ને આપણે આગળ ઘેર ભૂખો આવી ને એમાં જેવું તો ફળ ડમરો જ છે ને કરો છત્રી લેવા આવ્યો તો એવું બધું તો આમ માથું છે ખરા સાટા છે ફોનમાં જોવાનું ડિસ્ટર્બ ના થવું હમણાં કેપ્ટનની સર્વિસ આવી હતી સર્વિસ 50 કલાક વાળી લાગે ડૂકીને આપણે રાખી બધાને છત્રી લેવા આવ્યો પણ છત્રી લઈ લીધી જલ્દી આપણે આપણા ફૂવા આવ્યા છે અમે બહુ મેં જેવું દેખાય છે આગે આગે
એટલે આપણે કંઈ છત્રી લેતા જઈએ. છત્રીનો ઉપયોગ કરી લઈએ. કોક જણ આવે છે તારો છત્રી હંતાઈ ગયા છે. ફોન બાયણે છે હું છત્રીમાં કે હું ને પણ આપણે અંજલાભાઈ આવી ગયા પાછા પંપ લઈ. આજ તો આપણે પંપ ભરીને વિડીયો કોઈ ઉતાર નહીં. એટલે ભાઈ મેલો પંપ હેઠે ને આપણે ચડ્ડો પહેરીને પૂગી જાય અહીંયા. ઉંમરના ચુમાન મેઘારાને ચડ્ડો હારો રહ્યો. કેમ કે હવે થોડી આવતી હતી અને આપણે પલરી નહીં બહુ ધોવાય હેલા પણ ઓલો લોદાયું થઈ જાય હેઠે હેઠે માંડવીમાં છાંટા ના આવે ને એટલે ભાઈ ગોઠણ લગનનું પાટલું પલળી જાય. એટલે આપણે મોડિફિકેશન કર્યું આ પાટલામાંથી. તો આપણે જો ડોલ નાખવા માંડ્યા ને જલાભાઈ આપણા દોઢા ભેગા ને ભેગા ભેગી દવાઈ નાખવા માંડ્યા છે. એટલે જો આપણે ડોલ ખાલી કરી નાખી જલાભાઈ દવાઈ ભેગી નાખી દીધી છે. આ ઠોકી વાવીમાં ડોલ અને આ ભરાઈ જાય. આપણે ખેંચી લઈ વળી આપણી પાસે હજી એક ડોલ લગભગ નાખી જો હે. આ એક ડોલ પાસે આપણે નાખવા માંડ્યા. દવા લાવે છે એક ધારી ખાલી ખોટી. જો આપણે પંપ ભરી છે ધાર કરી છે ચોખ્ખી પંપમાં પાણીની શુદ્ધ ને મીઠું પાણી છે આપણે અહીંયા. ખોટા ના કરે આપણે પંપમાં છેલ્લે ડોલ નાખી દઈ તો પંપ ભરાઈ જશે. તો ચડાવવાનું જે જલકભાઈ આપણો આગળ રમતો કરવા ગયો છે. આપણે પંપ ભરાઈ ગયો પૂરેપૂરો. ઢાંકણું તો કહ્યું છે ડોલ મેળ દઈ આવું હાથ બાદ ધોઈ લઈ દવા નારીએ. પછી આપણે ફોન ખોકાવવો હોય. હવે જલભાઈ આપણો ઢાંકણું ઢાંકે છે. ઢાંકી દીધી પછી આપણે સ્કેન પપ ચડીએ મને ભરવું મારે પહેરીને ચડાવ્યું હોય મને એવું થાય. થોડો વધારે રહી ગયો તો જલભાઈ ગયો થોડું વધુ વધ્યો પાછો ભરી દીધો. હવે પંપ ચડીએ મને પાટલી ચડાવી લીધી છે તૈયાર થઈ ગયો. હવે પંપ ચડાવીએ આપણે પંપ ઉપાડી ને જલાભાઈ ઉપાડી મેળ દે. આ તો ખાલી ટેકો હોય. પંપના પટ્ટા ખોલવાના સાપ જાહેર થાય છે કે પટ્ટા ખોલવા નહીં. હવે જલાભાઈ હાથ ધોઈએ. હવે આપણે વડે પંપ ચડાવી દીધો હોય. આપણે મંડાઈ ગયા છે સાટવામાં. ચાર આયરું ભેગી હાલ્યા સાટવાની. દગો થઈ ગયો મારા આયરે. મારે ખાલી ભરવાનું જ હતું મેં આ સાટવાનું બટકાવી દીધું. મોટો કઈ કરીએ હગાય નહીં. મારી લીધું છે આપણે દવા સટાઈ ગઈ છે. જે રહી ગયું ડોલું લઈ અહીંયા જમો ડાય સખી કરે ખીચડીને કઈ રીતે હજી જોયું જો કે કોઈ મેળ આવી ગયું. હવે આપણે માલ પરિવાર લાઈન સમેત ઉપડી ગયો હે. મારા માં નથી દેખાતા. બધા આપણે માલ લઈ આવી અહીં પડી ગઈ. કામ પૂરું દવા સટાઈ ગઈ છે. ડોલું ઘેર મેળ દીધી. આવતા વખત વિડીયો ઉતારવાનું ન્યાય હરખમાં નરખમાં ગલિયા ભાઈ બાજુ જોડાવતા આવે છે. હમેથી
અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. આપણે બધું તોડવાનું જ નથી ને આપણે તોડાવીશું. એ વિડીયો વાહન થોડો છે. બ્લોગ પૂરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.